ચાલો તો મેઘાણી નામના દરિયામાંથી સચ્ચાઈનું એક મોતી વીણીએ અને તે સમય ચક્રમાં જઈએ કે જ્યાં રાજા અને પ્રજા બંને સચ્ચાઈની કદર કરતા. વૈશાખ મહિનાનો બળબડતો તાપ હતો. એ તાપમાં બફાયેલો એક ઘોડેસવાર નજદીકની એક વાડી પાસે આવે છે. અસવાર અને ઘોડો બંને પરસેવે રેબઝેબ છે. હાફતા ઘોડાને વડલા સાથે બાંધી અસવારે પોતાના હથિયાર નીચે રાખ્યા. પાણીના ધોરિયા પાસે બેસી હાથ પગ ધોયા. થોડો ફ્રેશ થયો. આ ગામ હતું બોંબલી અને વાડીના માલિકનું નામ સોંડો માળી. બેસુમાર બગાવો, એક્સરે બોડી જેવા લોહીમાંસ વગરના બે બળદોની મદદથી સોંડો માળી કોસ હાંકતો હતો. જેમ કરવા ચોથના દિવસે વાઇફ ચારણી લઈ તેના હસબન્ડને જુએ છે તેવું જ 101 કાણાવાળો એક બાઉલ હતો. તેમાં પાણી ભરાય, મૂળ જગ્યા ઉપર પહોંચે ત્યાં અંદર માત્ર એક ખોબું જ પાણી રહે. સોંડો માળી ખુદ પણ ચિથરે હાલ દેખાતો હતો. અસવાર દૂર બેઠો બેઠો આ સીન જોતો હતો. એટલે કોસ હાંકતા હાંકતા સોડાએ વાતની શરૂઆત કરી. ક્યાં ગામના? ભાવનગર. ત્યારે તો રાજના નોકર હશો? હા, છીએ તો રાજના નોકર. એટલે તમે નમક હલાલ કે નમક હરામ